શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. છેલ્લા ઘણા બધા રવિવારથી આપણે નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથમાંથી શ્રીજી મહારાજની અને સાથે સાથે આપણા ગુરુવર્યોની સ્મૃતિ કરી રહ્યા છીએ. તો હરિસ્મૃતિનું જે બીજું પ્રકરણ છે થાળ ચિંતામણી, જેમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને જુદી જુદી વાનગીઓ જમતા દર્શન કર્યા છે એની પોતે સ્મૃતિ કરે છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, આપણને લાગે કે આ તો કેટલી બધી ઘણી બધી વાનગીઓના નામ આવે, પણ હરિભક્તો પણ એટલા જ પ્રેમથી મહારાજ માટે આવી જુદી જુદી વાનગીઓ બનાવતા અને ભગવાન ભક્તોનો ભાવ જોઈને જમતા. પણ નિષ્કુળાનંદ સ્વામીની વૃત્તિ કેવી કે એ બધી વાનગીઓની એમને નોંધ કરી રાખી. તો જ્યારે જ્યારે અન્નકૂટના દર્શન કરતા હોય કે એમના જમવામાં પણ આ બધી વાનગી આવતી હશે ત્યારે પોતે સ્મૃતિ કરતા હશે. તો જો આપણને આખા સ્મૃતિનું અંગ સમર્થી દુઃખની હરનારી એવું યોગી બાપા કહેતા. ગમે તેવી દુઃખ આવી પડે પણ તે વખતે આપણે જો સ્વામી બાપાની સ્મૃતિ કરીએ તો આપણું દુઃખ દૂર થઈ જાય. તો આવી સ્મૃતિ કરવાનું અંગ આપણે આપણા જીવનમાં પાડીએ તો આપણે પણ ખૂબ સુખી થઈએ. તો નિષ્કુળાનંદ સ્વામી હવે આગળની બધી વાનગીઓની સ્મૃતિ કરે છે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજને શીરો જમતા જોયા છે, પછી મુરબ્બો જમતા જોયા છે, મહેસૂબ જમતા જોયા છે. આની સ્મૃતિ આપણે આગળની સભામાં કરેલી. હવે આગળ પણ બીજી બધી સ્મૃતિ કરે છે કે મહારાજને માલપુડા જમતા પણ જોયા છે. શ્રીજી મહારાજના માલપુડા પીરસવાના પણ અદ્ભુત પ્રસંગો છે, આગળ આપણે બીજી સ્મૃતિમાં લઈશું. તો મહારાજને માલપુડા જમતા જોયા છે, બરફી, પછી બિરંજ એટલે ગળ્યો ભાત. હવે તેનું બહુ ચલણ નથી, પણ મહારાજના વખતમાં જીવનચરિત્ર આપણે વાંચીએ તો ઘણી બધી વખત આવે છે કે બિરંજની રસોઈ આપી. તો આવો કેસર નાખેલો ગળ્યો ભાત હોય. ત્યાં આપણે સારંગપુરમાં હતા ત્યારે ઠાકોરજીના થાળમાં ઘણી વખત આ બિરંજ બનાવતા, આપણે એમના દર્શન કરેલા છે. તો એ પણ મહારાજને જમતા જોયા છે. પછી બાટી, બાજરાની અને ઘઉંની બાટી. બાટી આમ તો રાજસ્થાની વાનગી છે, આમ ગોળ બાટી હોય ને એને શેકે. તો એ પણ મહારાજને ઘણા ઘીમાં બોળી ઊની. પાછી એ બાટી કેવી કે ઘીની અંદર બોળેલી એવી બાટી પણ મહારાજને જમતા જોયા છે. તો અહીંયા ઘણા ઘીમાં બોળી એવું વર્ણન કર્યું. શ્રીજી મહારાજની સહેજ એવી પ્રકૃતિ હતી. હરિચરિત્રામૃત સાગરના 28મું પૂર અને 63મા તરંગમાં વાત આવે છે કે વડતાલમાં મહારાજ હતા ને પછી અન્નકૂટમાં ભગવાનને ધરાવેલી બધી વાનગી એ પ્રસાદ રૂપે લાવ્યા મહારાજને જમવા માટે. તો શ્રીજી મહારાજે એમાં લખ્યું છે કે પ્રસાદીમાંથી ઘીની બનાવેલી વસ્તુ શ્રીહરિ જમ્યા, તેલનું ભોજન શ્રીહરિને રૂચતું નહીં એવું વર્ણન કર્યું છે કે મહારાજને પણ તેલમાંથી બનાવેલી વાનગી બહુ રૂચતી નહીં, પણ આવી રીતે ઘીવાળી વાનગી મહારાજ જમતા. સ્વામી બાપા પણ ઘણી વખત આવી રીતે ઘીની લીલા બાપાએ પણ કરેલી છે. એક વખત સારંગપુરમાં હતા ને આ બધી વાતો નીકળી કે મહારાજ ઘી પીરસતા ખીચડીની અંદર. તો બાપાએ ઘનશ્યામ બાપાને ઊભા કર્યા અને એમના પત્તરની અંદર કેટલું બધું ઘી બાપાએ પીરસ્યું એની પણ સ્મૃતિ આપણને થાય છે. તો મહારાજ આવી રીતે ઘીમાં બોળેલી બાટી પણ જમતા. ખાજા, ખીર, ખુરમા, ગોળા. મહારાજ ખીર પણ જમતા, ખાજા પણ જમતા. દૂધ પાક, દહીં, થરા, બોળા અને દૂધ પાક. શ્રીજી મહારાજ ઘણી બધી વખત દૂધ પાક તો બહુ આમ કોમન કહેવાય, દૂધની રસોઈ બધે બનતી હશે, તો એના પણ દર્શન નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજના આપણે કરેલા છે. દૂધ પાકની વાત આવે તો આપણને સહેજે પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ આપણને થઈ આવે કે જ્યારે જ્યારે સારંગપુરની અંદર આ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ પર્વ હોય ત્યારે બાપા ખૂબ પ્રેમથી બધા સંતોને હરિભક્તોને દૂધપાક પીરસતા. અને બાપા જ્યારે પીરસીને જમવા બેસે ત્યારે સંતો પણ બાપાને આગ્રહ કરે, પ્રેમાગ્રહ કરે. આમ બાપાને તો એટલી બધી બહુ રુચિ નહીં. એક વખત યાદ છે કે મહંત સ્વામી મહારાજ, બધા સંતોએ કહ્યું એટલે મહંત સ્વામી મહારાજ પોતે ઊભા થયા અને પછી બાપા આમ બાપાના પત્તરમાં રેડવા ગયા. તો મહંત સ્વામી જેવા પીરસનારા અને બાપા જમનારા, તો બાપાએ પત્તર મોઢે માંડ્યું. જેમ સંતોને પીરસે ત્યારે બાપા ઘણીવાર કહે છે ને કે પત્તર મોઢે માંડો. તો એવી રીતે એ દર્શન આપણે પણ ઘણા વિડીયોમાં કે ફોટોગ્રાફ્સમાં જોયા હશે કે સ્વામી બાપાએ આમ પત્તર મોઢે માંડેલું અને મહંત સ્વામી મહારાજ પણ જાણે કે બાપાને ઉંમર પ્રમાણે એટલું વિવેક પ્રમાણે એકદમ માપે બાપાને રૂચે એવું સુંદર રીતે પોતે પીરસતા હતા. એના દર્શન પણ આપણે કરેલા છે. તો મહારાજ પણ દૂધપાક જમતા, એમના દર્શન એમને કરેલા છે.
એક વખત સ્વામી બાપા ત્યાં સારંગપુરમાં હતા 2003ની સાલમાં, 26/9/2003. અને આપણે સારંગપુરના જે રઘા ભરવાડ એની વાત પણ તમે ઘણી બધી વખત સાંભળી હશે. બાપા પણ એને બહુ સુખ આપતા. તો એક વખતે રઘા ભરવાડને પ્રેમ આવી ગયો તો બાપા જમતા હતા અને પોતે ઘરેથી જાતે દોઈને ગાયનું દૂધ આમ મોટો ગ્લાસ ભરીને લઈ આવ્યો સ્વામી બાપા માટે. અને આમ બાપા જમતા હતા ને તે જ વખતે તો અંદર આવ્યો અચાનક જ, અને એના હાથમાં ગ્લાસ હતો. બાપા કે શું છે આ? તો કે બાપા તમારા માટે દૂધ લાવ્યો છું, જાતે દોઈને લાવ્યો છું. પછી સ્વામી બાપાએ પાછું તરત પૂછ્યું કે ત્યાં ઠાકોરજીને ધરાવ્યું? એને કીધું કે હા સ્વામી, સંતોએ ઠાકોરજીને ધરાવ્યું છે. પછી સંતોએ લઈને સ્વામી બાપાને આપ્યું. તો એનો ભાવ હશે, એનો પ્રેમ હશે તો સ્વામી બાપા અડધો ગ્લાસ જેટલું દૂધ પી ગયા. પછી સ્વામી બાપા કહે કે દૂધ બહુ મીઠું છે, શેનું છે? ભેંસનું છે ગાયનું છે? એમને કીધું કે બાપા ગાયનું છે. તો બાપા શું બોલ્યા કે તારું કલ્યાણ થઈ જશે ને ગાયનું પણ કલ્યાણ થઈ જશે. એમ કહીને પછી વધેલો ગ્લાસ એને સંતો દ્વારા પેલા રઘા ભરવાડને આપ્યો અને એ પણ ત્યાંનો ત્યાં પ્રસાદી પી ગયો. તો બાપાને આવી રીતે દૂધ પીતા પણ આપણે દર્શન કર્યા છે. તો નિષ્કુળાનંદ સ્વામી પણ એની વાત કરે છે. દૂધનો એક સુંદર થાળ પણ છે. ઘણી વખત આપણે સાંભળ્યો હશે કે સંતો પણ ત્યાં સારંગપુરમાં સ્મૃતિ મંદિરે ઘણીવાર ગાતા હોય છે. દૂધ ગાય નાયો કાળી કટોરી ભરી લાવી છું મહારાજ, તમે આરોગજો પ્રભુ પ્રેમ કરીને, મારી વિનંતી છે ઘનશ્યામ. દૂધ ગાય નાયો કાળી કટોરી ભરી લાવી છું મહારાજ, સાકર નાખી ધોળી માહી બદામ ને ચારોળી, સાકર નાખી ધોળી માહી બદામ ને ચારોળી, એલાયચી કેસર ઘોડી, એલાયચી કેસર ઘોડી કટોરી ભરી લાવી છું મહારાજ. ગઢપુર ઘેલું કીધું વાલે ભક્તોને સુખ જ દીધું, ગઢપુર ઘેલું કીધું વાલે ભક્તોને સુખ જ દીધું, વાલે પ્રેમે કરીને દૂધ પીધું, વાલે પ્રેમે કરીને દૂધ પીધું, કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાય નાયો કાળી કટોરી ભરી લાવી છું મહારાજ, લાવી છું મહારાજ. તો થાળની અંદર સુંદર વર્ણન કર્યું કે આવી રીતે ગાયનું દૂધ ઉકાળી કટોરી ભરી આપના માટે હું લાવી છું. એમાં સાકર નાખી ધોળી માહી બદામને ચારોળી, એલાયચી કેસર ઘોડી, આવું સુંદર દૂધ. તો આપણને સ્વામી બાપાની આ સ્મૃતિ પણ થાય છે કે આ રઘા ભરવાડે બાપાને આવું દૂધ આપ્યું અને બાપાએ ત્યાં પીધેલું. દૂધપાકની વાત આવે ત્યારે સ્વામી બાપાનું દૂધપાક પીરસવાનો ઉત્સાહ પણ ખૂબ જ, એના પણ દર્શન આપણે ઘણી બધી વખત કરેલા છે. એની વાત આગળ આપણે પીરસવાની લીલામાં કરીશું. તો નિષ્કુળાનંદ સ્વામી આ બધી વાનગીઓ મહારાજ જમ્યા એનું વર્ણન કરે છે. આગળ હવે કહે છે, માખણ મહી દહીં વડા જમતા જોયા છે, ચૂરમો લાપસી બેરૂડા જમતા જોયા છે, કંસાર બાસુંદીઓ ભલી જમતા જોયા છે, કેરી રસ રૂડી રોટલી જમતા જોયા છે, પુડલાને પૂરણ પોળી જમતા જોયા છે, રેવડી પકોડી બોળી જમતા જોયા છે, જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી હવે બીજી વાનગીઓ ગણાવે છે કે મહારાજને માખણ, મહી, દહીં વડા, આ બધી દૂધની વાનગીઓ આવી કે મહારાજને માખણ જમતા પણ જોયા છે, પછી દહીં પણ જમતા જોયા છે, દહીં વડા જમતા જોયા છે. તો શ્રીજી મહારાજને માખણ પણ ખૂબ પ્રિય, એવી વાત આપણે ઘણી વખત જીવન ચરિત્રમાં પણ વાંચીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ ભાગ બીજો, એમાં એક સુંદર પ્રસંગ આવે છે. એક વખત ત્યાં ગઢડામાં પાંચુબા એ પોતે છાશ વલોવતા હતા. આમ છાશ વલોવી પડે માખણ કરવા માટે.
પણ એ પોતે એકલા હતા. આમ જનરલી 2 જણા હોય ને આમ સામે પેલા નેત્રા તાણે, પણ એમને તે વખતે કોઈ હશે નહીં ત્યાં સેવામાં, તો પોતે એકલા કરતા હતા. અને તે વખતે શ્રીજી મહારાજ આમ ત્યાંથી પસાર થયા. એમના અંતરમાં ઈચ્છા જ હતી કોઈક હોય તો મને મદદ કરે. તો મહારાજ ત્યાંથી નીકળ્યા અને કે પાંચુબા શું તમે કરો છો? તો કે આવી રીતે હું આ છાસ વલોવું છું, પણ કે કોઈક છે નહીં એટલે એકલી કરું છું. તો મહારાજ કે લાવો અમે તમને વલોવા લાગીએ. પછી તે વખતે શ્રીજી મહારાજ સામે આવી રીતે પેલા નેત્રા તાણવા માંડ્યા અને મૂળજી બ્રહ્મચારીને થયું કે મહારાજ ક્યાં ગયા? એટલે પોતે શોધતા ત્યાં આવ્યા તો જોયું તો શ્રીજી મહારાજ તો આવી રીતે છાસ વલોવા લાગતા હતા. અને મૂળજી બ્રહ્મચારી કહે છે કે મહારાજ હું તમને શોધતો તો તમે ક્યાં હતા? તો શ્રીજી મહારાજ તે વખતે શું કહે છે કે તમે આવી રીતે છાસ પીવો છો કે માખણ ખાઓ છો, પણ અહીંયા આવીને આવી રીતે નેત્રા તાણો તો તમને ખબર પડે કે કઈ રીતે માખણ બને છે. અને અમે તો અંતરથી કોઈક અમને યાદ કરે ને તો અમે તરત ત્યાં પહોંચી જઈએ છીએ. તો કે આ પાંચુબા અમને યાદ કરતા હતા તો અમે અહીંયા આવી ગયા. પછી ત્યાં તો પેલું વલોવાનું કામ પૂરું થયું એટલે મહારાજ આમ જતા હતા પોતાના ઉતારામાં. તો તે વખતે પાંચુબાએ કહ્યું કે મહારાજ તમે આવી રીતે આ છાસ વલોવી, માખણ સરસ તૈયાર થયું છે, તો તમે થોડીક માખણ અને સાકર જમતા જાઓ. તો મહારાજ પછી ત્યાં બેઠા અને પાંચુબાએ મહારાજને માખણ અને એમાં સાકર નાખીને આપ્યું અને શ્રીજી મિશ્રી કહે છે ને મિશ્રી બનાવીને આપી અને મહારાજ ત્યાં બેસીને જમ્યા. તો આવો પણ એક સુંદર પ્રસંગ આવે છે. તો મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે આ ભગવાન તો કેવા છે, ખટ દર્શનમાં ખોળ્યા ન લાદે પણ પોતાના ભક્તો જોડે નેત્રા તાણે. ખટ દર્શનમાં ખોળ્યા ન લાધે, ખટ દર્શનમાં ખોળ્યા ન લાધે, નર હરિ નેત્રા તાણે રે, ગઢપુરવાસી માને સુખની સીમા રે, ગઢપુરવાસી માણે. ખટ દર્શનમાં 6 દર્શનમાં જે ભગવાન આપણને શોધ્યા જડે નહીં, હવે ભગવાન કેટલા સુલભ થયા. તો ગઢડામાં આવી રીતે નેત્રા તાણે પોતે છાસ વલોવા લાગે તો મહારાજ આવી રીતે માખણ પણ જમતા. એનું પણ સુંદર વર્ણન આવી રીતે આવે છે. અને બ્રહ્માનંદ સ્વામીએ પણ એક સુંદર મહારાજ માખણ જમતા એનો પણ થાળ બનાવ્યો છે. આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો, કહો તો તમારા સખાને ઘડીએ ખમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો, સાકર કેરી સુખડી કીધી તાજું ઘી નાખ્યું, જીવન તમને જમતા દેખી થાય ટાઢી આંખ્યું, આવો રે વાલાજી તમને માખણ જમાડો, માખણ જમાડો વાલા આવો ને ઓરા, લટકાડા મુને વાલા લાગો ગીરધારી ગોરા, આવો રે વાલાજી તમને માખણ જમાડો, લાલજી તમને ભૂખ લાગી હશે પહેલે ને પોરે, બ્રહ્માનંદના નાથજી હું તો જમાડીશ જોરે, આવો રે વાલાજી તમને, આવો રે વાલાજી તમને, આવો રે વાલાજી તમને માખણ જમાડો. તો શ્રીજી મહારાજ આવી રીતે માખણ પણ જમતા હશે તો બ્રહ્માનંદ સ્વામી આવો સુંદર થાળ લખ્યો છે કે આવો ભગવાન તમને હું માખણ જમાડું. તો જો નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું કે મહારાજ આવી રીતે માખણ જમતા, દહીં જમતા, પછી આવી રીતે દહીંવડા આ બધું જમતા, એની પણ સ્મૃતિ એમને કરી છે. દહીંવડાનો એક સુંદર પ્રસંગ મહંત સ્વામી મહારાજનો રિપોર્ટમાં આવેલો કે એક વખત મહંત સ્વામી મહારાજને તપાસવા માટે એક પેલા નેચરોપેથીના ડૉક્ટર આવેલા અને એને પછી બધી વાત કરી કે સ્વામીને છે ને હવે દહીં ને ગળ્યું ને દહીંવડા ને એવું બધું ના જમાડવું. તો મહંત સ્વામી મહારાજ સાંભળતા હતા તો આમ તાળી પાડવા માંડ્યા, રાજી થઈ ગયા. તો આપણે તો રાજી થઈએ, આપણને આવું કહે તો આપણે કંઈક કહીએ કે ક્યારેક તો જમાય ને, 15 દાડે એકવાર લેવાય, એવું આપણને વૃત્તિ રહે. તો સ્વામી તો રાજી થયા અને તાળી પાડવા માંડ્યા કે માથાકૂટ નહીં, આપણે આવું બધું, આમે એમને તો જમવામાં બહુ રુચિ પણ નથી, પણ એનો પણ સ્મૃતિ આપણને થાય છે. તો મહારાજ આવી રીતે માખણ જમતા, દહીંવડા જમતા, પછી આગળ કહે છે કે ચૂરમું લાપસી એ જમતા પણ જોયા છે.
ચૂરમાની વાત આવે ત્યારે આપણને ભગતજી મહારાજની પણ સ્મૃતિ થાય કે પોતે નાના હતા ત્યારે 7 શેરનું ચૂરમું પોતે જમી ગયેલા. એ પ્રસંગ પણ આપણે જાણીએ છીએ. મહંત સ્વામી મહારાજે પણ અહીંયા લંડનમાં જ પોતાને આ પ્રસંગની સ્મૃતિ કરેલી કે એક વખત હું નાનો હતો, એટલે સ્વામી કહે છે કે પોતે નાના હતા અને એમના મોસાળમાં ગયેલા અને પછી જમવા બેઠા ને તો પેલું ચૂરમું હતું, તો પહેલાં ચૂરમું આપ્યું, પછી ખાંડ અને ઘી બધું આવવાનું હતું. પણ મહંત સ્વામી મહારાજ કે હું તો જમી ગયો, કે મને ખબર નહીં કે આની અંદર ખાંડ ને ઘી આવશે. અને પછી ખાંડ ને ઘી લાવે કે ક્યાં ગયું પેલું, તો કે હું તો ખાઈ ગયો. આમ પોતાની અજ્ઞાનતાનો પ્રસંગ છે, પણ સ્વામીએ સામેથી પોતાના પ્રસંગની સ્મૃતિ પણ કરાવેલી. તો એમાં પણ આપણને ખ્યાલ આવે કે એમનું નિસ્વાદીપણું તો નાનપણથી જ હશે. બાકી આપણને તો એવું મોડું ભાવે પણ નહીં ઘી ને ખાંડ વગરનું, પણ એ ચૂરમું પણ સ્વામી જમેલા એની સ્મૃતિ પણ મહંત સ્વામી મહારાજે આ પ્રસંગની કરાવેલી. તો ચૂરમું જમ્યા પછી કંસાર, મહારાજને કંસાર જમતા પણ જોયા છે. અને બાસુંદી, દૂધમાંથી બાસુંદી બને એ પણ શ્રીજી મહારાજને જમતા નિષ્કુળાનંદ સ્વામીએ જોયા છે. બાસુંદીનો એક સુંદર પ્રસંગ હમણાં પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ થાય એવો પૂજ્ય વિવેક સાગર સ્વામીએ કરાવેલો. આફ્રિકાની યાત્રામાં જ્યારે ગયેલા તો તે વખતે યોગી બાપાએ એક વખત બાસુંદી બનાવી જાતે, અને એવી સરસ બાસુંદી બની હતી. અને પછી બધાને જમવા બેસાડ્યા. તો 2 પંગતમાં વારાફરતી સંતો જમે, તો પ્રમુખ સ્વામી મહારાજ અને નારાયણ ભગત બધા આમ પહેલી પંગતમાં બેઠા હશે અને યોગી બાપા પોતે પ્રેમથી પીરસે. અને બાસુંદી એટલી સરસ બનેલી, તો યોગી બાપાએ તો પછી જેટલી બનેલી ની બધી પીરસી દીધી, જે કે બધા સંતો હશે. અને બધા જમી તો ગયા, અને અમુક સંતો જમવાના બાકી હતા, અને આ બાજુ યોગી બાપાએ બધાને પીરસી દીધી. હવે બાસુંદી બહુ સરસ બનેલી, પણ બાસુંદી છે ને પચવામાં ઘણાને ભારે પડે. તો એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી એ બંનેને પછી બાસુંદી યોગી બાપાએ જમાડી તો ખરી, પણ પછી પેટમાં થોડી ગરબડ થઈ ગઈ. અને ત્યાં પછી પેલું, હવે તે વખતે તો આફ્રિકામાં એટલી બધી વ્યવસ્થા પણ હોય નહીં, એટલે પેલા સંડાસ બાથરૂમ પણ એક જ હતું. તો વિવેક સાગર સ્વામી વર્ણન કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને હું વારા પડતી જઈએ, અને પછી તો કે એટલી બધી અરુચિ થઈ ગઈ બાસુંદીની કે કોઈ દિવસ બાસુંદી ખાવી જ નથી. હવે બન્યું કેવું કે આ ઘનશ્યામ બાપાને બધા બાકી રહી ગયેલા, અને એમને ખબર પડી કે યોગી બાપાએ બાસુંદી બનાવેલી અને આવી સરસ હતી, એને આપણને પ્રસાદ મળ્યો નહીં. એટલે એમને બાપાને કીધું, યોગી બાપાને, કે અમે તો પ્રસાદ વગરના રહી ગયા. તો યોગી બાપા કે એવું થયું, તો કે આપણે કાલે ફરી બનાવશું. એટલે બીજે દિવસે યોગી બાપાએ ફરી બાસુંદી બનાવડાવી. અને આ બાજુ વિવેક સાગર સ્વામીને ખબર પડી, એટલે કે આજે તો જમવા જ નથી જવું, કારણ કે ગઈકાલે જે થયું હતું એટલે અરુચિ થઈ જાય ને. એટલે યોગી બાપા પછી બપોરે બધાને પીરસતા હશે ને જમતા હશે, તો નારાયણ ભગત એટલે કે વિવેક સાગર સ્વામી તો દૂર એક રૂમની અંદર બંધ કરીને બેસી ગયા. અને કે પ્રમુખ સ્વામી તો મોટેરા, એટલે એમને તો છૂટકો નહીં, એમને જવું પડે, એમને ઈચ્છા નહોતી પણ એમને જવું પડે, પણ એ તો ગયા જ નહીં નારાયણ ભગત. અને આ બાજુ યોગી બાપા પછી બધાને પીરસતા હતા, અને યોગી બાપા કે નારાયણ ભગત કેમ દેખાતા નથી વિવેક સાગર સ્વામી? એટલે કોકે કીધું કે બાપા એમને તો ઈચ્છા નથી, કે જાઓ બોલાવો. એટલે પછી પેલા ગયા, અને પહેલાં તો બારણું જ ના ખોલ્યું, એમને ખબર પડી કે યોગી બાપા જ બોલાવતા હશે. પછી બહુ કીધું એટલે ખોલ્યું કે ચાલો તમને યોગી બાપા જમવા બોલાવે છે. તો તે વખતે વિવેક સાગર સ્વામી કે મારે જમવું જ નથી, આજે મને ઈચ્છા જ નથી, એટલે બાપાને કહેજો કે મારી ઈચ્છા નથી, એટલે હું નથી આવતો. એટલે પેલા ભાઈએ આવીને કીધું કે સ્વામી એમને જમવું નથી. તો યોગી બાપા કે એમને જઈને કહો કે જમવું ના હોય તો દર્શન કરવા તો આવે કે નહીં, કે ગુણાત્યાન સ્વામી તો નેવાના નીચે ઊભા ઊભા દર્શન કરતા હતા, તો દર્શન કરવા તો આવે, આવું યોગી બાપાએ કહ્યું. એટલે પછી આવું કહ્યું એટલે નારાયણ ભગતને જવું પડે. એટલે વિવેક સાગર સ્વામી પછી ત્યાં ગયા, અને જેવા ત્યાં ગયા તો યોગી બાપા કે થોડું જમવાનું વાંધો નહીં આવે. એટલે હવે એમને ઈચ્છા તો નથી, પણ બધાને હાજરીમાં કહ્યું એટલે પણ થોડું કહેતા તો યોગી બાપાએ ફરીથી બાસુંદીનું પત્તર ભરી દીધું. પણ વિવેક સાગર સ્વામી વર્ણન કરે છે કે એ યોગી બાપાએ પ્રેમથી પ્રસાદ આપ્યો, તો બીજે દિવસે કોઈ પ્રશ્ન થયો નહીં, અને પેટની અંદર પણ આમ કશી ગરબડ પણ ના થઈ, અને યોગી બાપાએ આવી સુંદર સ્મૃતિ પણ આપેલી. તો આ બાસુંદીનો પણ સુંદર પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજની અને આ વિવેક સાગર સ્વામીની ખાસ સ્મૃતિ છે, પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજની અને યોગી બાપાની પણ સ્મૃતિ થાય છે. તો આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજને માખણ જમતા જોયા છે, ચૂરમું જમતા, લાપસી જમતા, કંસાર, બાસુંદી, પછી કેરીનો રસ અને રૂડી રોટલી. અત્યારે તો કેરીના રસની સિઝન આવે છે, સિઝન છે જ, એટલે મહારાજ આવી રીતે કેરીનો રસ પણ જમતા. એનું પણ ખૂબ જ સુંદર બધું વર્ણન આવે છે, એ આપણે આગળની સભામાં જોઈશું. તો આવી રીતે શ્રીજી મહારાજ જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાનગીઓ જમેલા, એની સ્મૃતિ નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા કરી. તો આપણને પણ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાંથી આ વસ્તુ શીખવા મળે છે કે આપણે પણ બાપાને જમતા જોયા હોય, મહંત સ્વામી મહારાજને જમતા જોયા હોય,
જે વાનગી પોતે જમ્યા હોય. ઘણા અહીંયા લંડનમાં તો ઘણા બધા હરિભક્તોના ઘરે બાપા પોતે જમવા આવેલા છે. તે વખતે તમે જે વાનગી બનાવીને બાપાને જમાડી હોય તો એની જો આપણે સ્મૃતિ કરીએ તો આ બધી સ્મૃતિથી આપણા અંતરની અંદર આનંદ આવે. અને જેમ નિષ્કુળાનંદ સ્વામી પોતાનું જીવન આ સ્મૃતિ દ્વારા પોતે ભર્યું રાખતા, એમ આપણે પણ રાખી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.